તો જય માતાજી, જય દ્વારકાધીશ. આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજનો બ્લોગ છે ને આપણે ડાયરેક્ટ વિશુભાઈ દુકાનેથી જ શરૂ કર્યો છે. એટલે બ્લોગમાં બેનાડી મારા ઋતુભાઈ આવ્યા એટલે તમને બતાવી. તો જો ઋતુભાઈ આવ્યા છે. હું લઈને આવ્યો ઋતુભાઈ તમે? ટુનવાલ જગો આવ્યો જગો. જો ઋતુભાઈ આવ્યા ચા ભરે ને વિશુભાઈ પાર્સલ ખોલ્યું છે કંઈક છરી બતાવે આમ જો 300 ઓલે હું 302 કે કેટલી લાગે ઋતુભાઈ? મર્ડર કલમ 302 માર દેવો ઋતુભાઈ. એને તો કાલે હાથ બાદ સાફ કરી લીધા કમ્પ્લીટ. કાલે રાઈતે કોક ઈન વિશુભાઈ બહાટી બોલાવી હતી, ધોકા ઉલાઈ રહ્યા હતા કા ઋતુભાઈ? બાકાજી કેમ ચશ્મા તમારા હારા આવો દેવા જો કેમ? તો આવો પીપેડીએ ચાલો બપોરે. તો હું ઋતુભાઈ આવ્યા હતા તાલુકા પંચાયતે આવજો ઋતુભાઈ. અને આપણે છે ને ત્યાં સેલિબ્રિટી મળી ગયા છે. એ સેલિબ્રિટી બહુ આમાં આકા ઉપા બિચારીને પગમાં કંઈક વાગેલું છે ગમે એ જો જાય છે ભાઈ સેલિબ્રિટી. આગલા પગમાં છે ને કંઈક એને ગમે એ લોચો છે. આપણે જોવા ના જઈએ નકર તો કંઈક વિધિ વિધાન કરી નાખીએ ને. તો આપણે પિન્ટુભાઈ મળી ગયા સેલિબ્રિટી. હું કે પિન્ટુભાઈ જય માતાજી ભાઈ, હું કે મજા? વિશુભાઈ દુકાને કામ કર્યું છે જો તમને બતાવું. આ વિશુભાઈ છે અને હવે કંઈક પ્રિન્ટ કહી દઈએ આપણે ઋતુભાઈ ની. ઋતુભાઈ છે ને ફોન ઉપાડતા નથી અને દઈ ઋતુભાઈ ખોલો તો આ ખોલો તો ઋતુભાઈ. ઓય આગળ ખોલતો તમે. અમે આવું કંઈક બનાવીને લઈ આવ્યા અમે. તો જો હવે કનોડાથી ઘરે આવી ગયા હતા આપણે. બહુ મોડું થઈ ગયું હતું આવવામાં એટલે આપણે ઘોડીને સામાન કરી દીધો. અત્યારે 5 વાગ્યા છે અને ઘોડીને રાઇડિંગમાં લઈને જઈએ છીએ. અને વિશુભાઈ આવ્યા છે બમ્ફર ઉપર બેસી ગયા ટ્રેક્ટરના દરવાજો બરોજો. હા ઘોડી લઈ લે બહાર જાવ દે કાઢ હાલ. તો વિશુભાઈ જો ઘોડી કાઢે હાજ હાલે હેક નથી હાલતી જોઈએ એના કીધે. જો જાય છે જણ લઈને હમણાં ઘોડી પગ ભરાવે જો ભરે ભાઈ. જો વિશુભાઈને બીક લાગી થોડીક પણ વાંધો જ ના આવ્યો અને ઘોડી કાઢી લીધી છે બહાર. બહેન ના જો તમે ક્યાં જવું ભણું સવારી કરવા જવું હોય. આ બધા સબસ્ક્રાઈબર આવ્યા આપણા. આ ભાઈ ફ્રી ફાયરના મેન હે. તું શું રમશો ભાઈ? તો એ ભાઈ ટ્રેક્ટર વાળી ગેમ રમે. જો વિશુભાઈ ગયા એટલે તમે બ્લોગમાં બહેના રહ્યો. હમણાં જઈ રાઇડિંગમાં તમને બતાવું. આપણે જો ઘોડી લઈને જઈએ દેવુભાની વાડી બાજુ પહોંચવા આવ્યા. બહેના રહ્યો હમણાં દેવુભાની રોજી તમને બતાવું. હાલવાની બહુ બોલી છે ભાઈ. ડાયરેક્ટ બરફ કીડા રાખે હાલવામાં. આપણે જો બંધિયા ઉગી ગયા ઘોડી લઈને વાડી વાળા વિસ્તારમાંથી થઈને એ બધા રફ રસ્તામાંથી થઈને હમણાં રોડે થઈને પાછા ઘરે જવાના છે. લગભગ તો વિશુભાઈ આવે છે એટલે હમણાં કંઈક ખારા 2-4 રીલું બીલું બનાવી લઈ. જોડાયા રહ્યો ઠેઠ લગી આમનો બ્લોગમાં. એકનો બ્લોગ બહુ મજેદાર રહેવાનો છે. આપણે જો પાછા ગામમાં ઓછું આવ્યા છે ઘોડી લઈને. અડધી કલાકમાં 3 કિલોમીટર જે ભાઈ લાવી ગઈ છે ઘોડી. એટલે એવરેજ તો સારી નીકળે છે. પગે હારા માંડે છે ધીમે ધીમે. તો ભાઈ તો કોઈ વિડીયો ઉતારે એવું હતું નહીં આપણી ઘોડીનો. એટલે આપણે એકલા જતા એટલે જો આવી રીતના આમ ઉતાર્યો છે વિડીયો અને આપણે લઈને જઈએ ઘોડીને ઘરે ધીમે ધીમે. એટલે ભાઈ ના રહ્યો બ્લોગમાં. તો જો ગામમાં પહોંચવા આવી ભાઈ કાનવીરભાઈ ની બધા રમે. આપણે જો ગામમાં વીરુભા ભેગા થઈ ગયા હતા. કા વીરુભા મજામાં ને? ગામમાં જો પહોંચી ગયા. આપણે જો ઘરે આવી ગયા ને ઘોડી થાકી ગઈ. વીરુભા આવ્યા છે. શું કે વીરુભા મજામાં બેવું હે? હાલ બેહાડો હાલ. તો વીરુભા જો બેસી ગયા ઘોડીમાં. કાં વીરુભા બેસી ગયા ને? મજા આવે છે? તો બહેના રહ્યો બ્લોગમાં હમણાં સામાન બામાન છોડીને બતાવું તમને ઘોડી. તો આપણે ઘરે આવી ગયા જો ઘોડીને નીણ પૂરો કરી દીધો અને ઘોડી બાંધી દીધી. અને ઋષિભાઈ આવ્યો. શું કે ઋષિભાઈ મજામાં ને? ઋષિભાઈ ઘોડી લેવાના. કા ઋષિભાઈ વછેરી લેવી છે ને?
તો જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં.